જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં? મજામાં જ હશો તો સ્વાગતમ છે અમારા નવા બ્લોકમાં. તો આજે તો કામકાજમાં જો આપણે છે ને આ મકાઈમાં આટો મારો એવા છે અને પાણી વાળવી છે. અને આ બાજુ પણ અમે પશુ તૈયાર કરી લીધું છે. હવે આમાં વાવવાની છે મકાઈ. આ મકાઈ ઉગી ગઈ. આ મકાઈ એથી મોટી છે અને આ મકાઈમાં પાણી હાલ્યું જાય છે. ક્યાં પૂગ્યું છે? અહીંયા પાણી પી દીધું, પાયેલું છે. અને જો હવે નંદીમાં પાણી પણ સુકાઈ ગયું છે. તો મિત્રો બસ મકાઈ અમારે આવી છે. આમાં કઈ દવા છાંટી હોય તો ઓલો જાંબુડિયો કલર વિયો જાય. બહુ ખાસ તો આમાં કંઈ નક્કી કરું, રાયડો ભીં મારતો જાય છે. એટલે મારો અંદાજ એવું કહેશે ખડની છાંટી દેવાય એટલે બે ગણ કરે, જાંબુડિયો વિયો જાય ને બે કામ. તો મિત્રો આ બધું કામકાજ અમારે આ રીતે હાલ્યું રાખે છે. તમારે કેમ હાલે છે તે પણ અમને કોમેન્ટમાં કહેજો. તો બસ વિડીયોમાં બના રહીજો, આગળના બ્લોકમાં પણ બના રહીજો કે શું કાર્ય કામ કર્યું છે એ પણ તમને બતાવશું. તો હવે હું તૈયાર થઈ ગયો છું મારા મામાના ઘરે જવાની તૈયારીમાં. અને હવે મારે નીકળી જવાનું છે મારા મામાના ઘરે. અને આ બધા જે કાંઈ વાડીએ કામકાજ કરે એ આપણને કાંઈ ખબર નથી. અને હવે જો હું તૈયાર એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છું. અને અમારા ગલુડા જો વાટા વાટા આડાવાળા ઢોળે છે. અને અમારા પાડા ભરવાયા છે. ગંગુબેન અમારે ઊભા છે. જોને આપણે મોટરસાઇકલ છે પ્લેટીના, એ હાકીને જવાનું છે. તો બસ હવે હું નીકળી જાઉં છું કાંસકોલિયા ગામ. અને જયદીપને અમારે વી જશે ભણવા. એ તારે આવું હે? એને અમારે દુખે છે માથું. કે દેખાય છે? જો નકરા ગોદડા દેખાય છે. ઊભી તો થા. જો એ અમારે ક્યાં હોતી છે હું તમને બતાવું. શું થાય છે? માથું દુખે. કેમ? કેમ દુખતું એ કે કોઈને ખબર હોય તો તેમ માણા મટાડી દે. માથું નહીં દુખતું હોય. લુગડે હેકેલવાના છે, લુગડા ધોવા જવાનું છે, તોય હુઈ ગઈશ. કાંઈ કામ નહીં કરવું આજ તમે આવો ને ત્યાં સુધી. વેટીને રા. હાશું આ આટલું આ બધું દુખે છે. કોઈને ખબર હોય તો કહેજો કેમ કરાય મટાડાય, કેમ કોમેન્ટ કરજો. હા દવા લઈએ રાગે નથી આવ્યું. હા દવા લઈ આવ્યા, રાગે નથી આવ્યું. ક્યાં દેખાતો નહીં માથું દુખતું? તે દેખાય હે? મેં કીધું દેખાતું છે. મેં ઝૂમ કરીને ફોન કરું. કોકને પૂછજો તો ખરા, માથું દુખે એ કોઈ ન દેખાય, પેટમાં દુખે એ કોઈ ન દેખાય. તાવ આવે ને તો મણા મડે તો એમ થાય કે ના ના એનું ના થઈ જાય. તાવ તો પેટમાં દુખવાનું માથું દુખવાનું ખોટી ના હોય. હવે ખોટા કોઈ ન હોય, હાસદ હોય. પણ એ કોઈને ખબર ન પડે. હું એમ થાય કે માથું દુખે એ કઈ દેખાવાની, પેટમાં દુખે નહીં દેખાવાનું. એટલે કોકને એમ થાય ખોટું હોય છે, હાસદ હોય. તો હાલો, તો હું જવા દઉં હવે કાંસકોલિયા. અમારા હાતા ભાઈના ચોખા ખાવા આવ્યા છે. ચોખા ખાવા તાર નથી આવું ને મારા મામાને ઘરે? મારે ચોખા ખાવા આવું હતું પણ હવે નથી આવું. એ સારું હાલ તે. તો એ ભલે ગયા એના મામાના ઘેરે, કેમ કે આપણે તો બપોરનું ખાવાનું બનાવવું પડશે. આપણે તેને કીધું તું માથું દુખે છે એટલે હું કાંઈ કામ નહીં કરું. કાંઈ કામ નહીં કરું પણ આપણે ઘર કામ તો કરવું પડશે. હવે આવું કામ નહીં કરું તો પછી અમારે ખાવું શું બપોર? એટલે આવું કરવું પડશે. તો હું ઉતારી આવી છું વાલોળ. અમારે આવી વાલોળ થાય છે, આવી વાલોળ થાય છે. એને એક નથી આવી ત્રણ વાલોળ થાય છે, અલગ અલગ છે બધી. તો આનું આજ આપણે બનાવવાનું શાક. તમારે કોઈ નો લઈ જાય વાડીએ થાય છે. તો આપણે બપોરાનું કરવું પડશે. એટલે ગમે થાય તો ખાવાનું કરવું પડે, એમાં ન હાલે. હાલે જયદીપ હાલ, તું ઘડીક ફોલ આવા. તારે નથી ખાવા જોતું? તો અમારે જયદીપને ખાવા જોઈએ તેને ફોલાવવું પડે. બધા છે ને ફોલીને તો હપ થઈ જાય, કેમ કે 11 વાગવા આવ્યા. રોટલા
રોટલા બાકી છે, શાકે બાકી છે. એટલે આજ છે ને બહુ કઈ કામ ઘરકામ માંડ થયું છે. બપોર સડી જશે, પડામાંથી ગઈ નથી. પણ હવે આ કામ તો કરવા આવી. ઈ નથી કરવું, પેલા આ કરાય. પેલા મને આ ફોલાય ને એટલે શાક બનાવી નાખું. નહીં એ શનિવાર હતો તે નિશાળેથી વી આવ્યો છે, પણ કામ ધરાઈ જશે એવું કઈ. ચાલો આપણે કઈ શાક મૂકી દેવી. ઈ કરાવે કે ન કરાવે, પણ આપણે કરવું પડશે. તો હવે વાગી ગયો છે 1 ને આપણે બે જશે બપોરા કરવા. જો ઘડિયાળમાં દેખાડું 1 વાગી ગયો છે. તો આપણે વાલનું શાક પણ બની ગયું છે ને અમારે દિવ્યાએ બનાવ્યા રોટલા. આ છે તો 1 વાગે કેમ બપોરા થયા, કેમ કે દિવ્યાની વાટી હતા નિશાળા ગઈ હતી. આવે ને ત્યારે રોટલા ઘડે એમ, કેમ કે હું શાક બનાવીને સુઈ ગઈ હતી. તો દિવ્યા નિશાળેથી આવીને કપડાં ન બદલાય ને સીધા રોટલા ઘડવા માંડે. છોકરી હોય ને ઘણું કામ કરી દે, ઘણો ટેકો મળે. સોડિયન માનું બહુ દાજે, એટલે એટલું કામ મારે ન કરવું પડ્યું. એને એમ થયું કે મારી મમ્મીને મજા નથી તો હું કરી નાખું. તો હાલો બપોરા કપડા નહીં બદલાવ્યા ને રાંધી વાળું કા ના જોઈ સીણ્યા હોત ને હું ગોતી આવીને ખાઈ લીધા. અમારે જયદીપભાઈ જો તૈયાર સીણ્યા ખાય. એ તૈયાર કેમ ખાસ? પાઈન મોટા મે કીરા હો. હા સીણ્યા. હા જઈને પાઈન મોટા કીરા. એને બાકા છે ને તમે તેમ બી પેલા બાજી લે. મોટા તો આજ તો આપણે ગયા હતા મામાના ઘરે અને નાથી આપણે વી આવ્યા છીએ. હવે લાડવા ખાધા, પછી બટકા ખાધા, ગુલાબ જાંબુ ખાધા, બરફી ખાધી, કળી ખાધી, શાક રોટલા ખાધા. બહુ મસ્ત હતું, કારણ કે મારા ભત્રીજાના ચોખા ખાયા. ચોખા મેં ખાધા નહીં. અને અમારે ઘરધણી એમ તો મીણાસ ઉતારવા વાલ લટર પટર ઉતારે છે. વાલમાં વણ કાંઈ જામે એવું છે નહીં. કેમ છો? વાલ ઉતારે એમાં થોડું કે તમારે જેવું હોય. કેવું અમારે જેવું? ગમે ત્રા કરવા નકરા. લે ક્યાંક જવું પડે. હું થોડોક વડીલ ગણાવ, તને શું ખબર પડે? સારું હજી જાવ ને. પણ હું અત્યારે જઈને વી આવ્યો અને હું એકલો વાલ ઉતારવા નથી આવ્યો. મારે માણસો 2-3 આવ્યા જો, અને સીધા તમારે ઘરધણીને મળવા જાય. કેમને રાખવા છે એમ પેલાથી થેલીમાં જોઈશ કેટલે આમજો કેમ માણસો કેમ છે? પણ તમારે કોઈને જોતા હોય માણસો લઈ જાયજો. 2-3 છે, 4-5 વાડીએ છે. હા હાલો ઉતારવા માંડો. તો હાલો હવે આપણે ઉતારવા માંડ્યું વાલ. અને વાલોળ ખાવા આવજો મિત્રો. જો અમારી વંડીમાંથી આવી વાલોળ જામીશ. મેં આજ વાલોળનું શાક કર્યું. એમ મને જ ખબર ન હોય, હું તો એ ગયો તો. તમારે ન ખાવું હોય, અમારે ખાવું હોય, પેટ ભરવું હોય એટલે તમારે ન હોય ને કરવું પડે. દીપુએ રોટલા કર્યા. એ શું છે હવે હાલે? આમ તો બટકા ભરે. આમ તો બટકા ભરી જાય. આમ બે ઈ નહીં બટકા ભરે. એને બધા ગણે એટલે મારી બીજું કાઈ નહીં. આ સાનો રે. હા ભાઈ હું વંડી પર જાઉં. મને બધા ગણે એટલે મારી. એટલે આ ને ઓલા ટકે. હા ભાઈ. ના. આવું થાય જો. એ તો ઉતાર. આ મારા ભાઈબંધ છે. આ અમારે હારે ભણે. આ નામ હતું ને ઓલા નામ હરી. હરી છે એટલે હરી જેવો થાય. ના હવે તું લાવી લે પાડવાની રે. મને બધા ગણે એટલે ઈ મારી હો. નહીં હો ભાઈ. હા એ હરી જેવો નો આલે ભાગ પાડવાનો. એ મેં તમને બે દે કરી આવી તેમ બે લઈ લે આવી અમાર. હા ભાઈ. એમ નો આલે હોય લા. ઈ બાપા આઈ. ઓય ભાઈ મને ગણે ની મારી. હાલો રેડી. લઈ લીજે બે. હું બે એક જ મિનિટ ગડી લે. એક જ ગડી લે. બીજી લઈ ખાનું મને બે લઈ. બોલો તમારો
આ વિડીયો તો આજનો બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ભૂલતા નહીં કાવી દીને નવા બ્લોગ કાટો કાવી દીને બાય બાય